ઓકે, આજે આપણે અહીંયા વાત કરીશું કે બેંક નિફ્ટી અને નિફ્ટીની અંદર આપણને આવતીકાલે એટલે કે 4 ફેબ્રુઆરીના રોજ કઈ પ્રકારની મુવમેન્ટ જોવા મળી શકે એના પર એનાલિસિસ કરશું. બજેટ આવીને વયું ગયું બરાબર, માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના એવા ખાસા એવા ફેરફાર જોવા મળ્યા નહીં. એટલે કહેવાનો મતલબ એમ છે કે માર્કેટની અંદર મુવમેન્ટ જ્યારે પ્રેક્ટિકલી રીતે બનતી હોય ને ત્યારે જ એને કેચઅપ કરવાની ટ્રાય કરવી, નકર માર્કેટને અવોઇડ કરવામાં તમને સૌથી વધારે ફાયદો રહે. કેમ કે માર્કેટની સાયકોલોજી એ પ્રકારની છે. હવે અહીંયા આપણે 30 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર માર્કેટને જોઈશું બરાબર. તો આ એક આખી રેન્જ હતી માર્કેટની, જ્યાં આજના દિવસે માર્કેટ આખો દિવસ ફસાયેલું રહેલું છે. કોઈ પણ પ્રકારની મુવમેન્ટ માર્કેટની અંદર આ જગ્યા ઉપરથી જોવા મળેલી નથી બરાબર. એકની એક રેન્જની અંદર માર્કેટ સવારથી સાંજ સુધી અને લાસ્ટમાં અડધી કલાકમાં આ કેન્ડલમાં બ્રેકઆઉટ આપે છે, પણ આ જગ્યાએ કોઈ પણ પ્રકારની મુવમેન્ટ આપણે કેચઅપ ન કરાય એનું કારણ છે કે છેલ્લી અડધી કલાકની અંદર તમને મોટી મોટી સ્પાઇક બને જ્યાં સુધી જોવા મળે છે. એટલે એવી જગ્યાએ ટ્રેડ ન કરવામાં વધારે સારું પડે. અને બીજા નંબરમાં આપણે વાત કરવી કે નિફ્ટીની અંદર તમે જુઓ ને તો આજ મોર્નિંગની જે લો છે ને ત્યાંથી તમે ટ્રેન્ડ લાઈન માર્ક કરો ને તો એવું લાગતું હતું અમને કે આ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ આ જગ્યાએથી પહેલા એમ લાગતું હતું આપશે, પછી આ કેન્ડલ બની ત્યારે એમ હતું કે આ જગ્યાએથી ટ્રેન્ડ લાઈનનું બ્રેકડાઉન આવશે તો આપણે ડાઉન સાઈડની એન્ટ્રી લઈશું બરાબર. પણ કોઈ પ્રકારની મુવમેન્ટ હતી નહીં. તમે જે જગ્યાએથી ટ્રેડ સેટ કરીને ભાવ એના રિવર્સ ટ્રેડ થઈ જતા હતા બરાબર. મતલબ કે આપણે પુટ સાઈડથી એન્ટ્રી લઈને બેઠા હોય કે ભાઈ આપણે ઓપ્શનની અંદર આ જગ્યાએથી પુટ સાઈડથી એન્ટ્રી લઈશું, તો ટ્રેડ અહીંયાથી રિવર્સ થઈ જાય. એટલે કોલ સાઈડમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ હતી નહીં. હવે આવતીકાલે નિફ્ટીની અંદર આપણે એક વસ્તુ જોઈએ ને તો ઉપરથી પણ એક ટ્રેન્ડ લાઈન આપણને જોવા મળે છે આ જગ્યા ઉપરથી, જે ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ એણે હમણાં લાસ્ટમાં આપ્યું આ જગ્યા ઉપર બરાબર. પણ આ બ્રેકઆઉટ ફેલ થયેલું છે. ફેલ થયા પછી ડાઉન સાઈડની અત્યારે કોશિશ કરે છે માર્કેટ, હજી બંધ થવાની લગભગ થોડીક વાર છે, 5-6 મિનિટની. પણ ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર તમે જુઓ ને નિફ્ટીને, તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં માર્કેટ એક રેન્જની અંદર ફસાયેલું છે. આજે રેન્જ માર્કેટની જે રેન્જ છે રેન્જની અંદર ફસાયેલું છે. રેન્જને બ્રેક આપણે એમ કહેતા હતા કે 23,440ની ઉપર માર્કેટ ટકી રહેવું જોઈએ, 500ની ઉપર, પણ માર્કેટ ટક્યું નથી બરાબર. ટ્રાય કરે છે ઉપર જવાની પણ ઉપર જઈ શકતું નથી. ને આવી એક ડોજી કેન્ડલ વારે વારે આપણને ડેઇલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળે છે. હવે બની શકશે એવું કે તમને આવતીકાલે પણ માર્કેટની અંદર સાઇડ વે સીન જોવા મળે. એનું રીઝન છે કે માર્કેટે ગઈકાલે જે આ બ્રેકઆઉટ આપ્યો હતો એની ઉપર સસ્ટેન નથી કરી શકું. માર્કેટ સસ્ટેન એટલે રોકાઈ નથી આવ્યું, એટલે આપણા માટે એક નવો ઝોન બની જાય છે આ જગ્યા ઉપર. ઝોનને આપણે માર્ક કરવી ને, આ જગ્યા ઉપર આપણા માટે એક નવો ઝોન બની જાય છે 23,700ની આસપાસનો. અને નીચેની સાઈડમાં આપણો જે ઝોન છે એ આ જે લો છે ત્યાં સુધીનો બની શકે. આ સ્થિતિમાં માર્કેટની અંદર કરવાનું શું કે જ્યાં સુધી માર્કેટ કોઈ પણ જગ્યા ઉપર પ્રોપર બ્રેકઆઉટ કે બ્રેકડાઉન આપણને ન બતાવે ત્યાં સુધી આપણે કોઈ પણ જગ્યાએથી એન્ટ્રી નથી લેવાની. અને આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી એટલે આપણે સેન્સેક્સનું એનાલિસિસ પણ જોઈશું. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે જે પણ જગ્યાએથી તમને બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન મળે ને એવી જગ્યાએથી જ એન્ટ્રી કરો. બાકી કોઈ પણ જગ્યાએથી તમારે એન્ટ્રી કરવાની નહીં. જો તમે એન્ટ્રી કરો ને તો ખોટી રીતે ઓપ્શનની અંદર ફસાઈ જઈએ છીએ બરાબર. હવે આજના ટ્રેડની આપણે વાત કરીએ ને, 3 મિનિટની ટાઈમ ફ્રેમ તમે જુઓ ને તો સ્કેલ્પિંગ જો તમારે કરવું હોય તો આ જગ્યા ઉપર જુઓ એક આ સ્વિંગનું બ્રેકઆઉટ આવે છે આ કેન્ડલની અંદર. હવે ઓપ્શનની અંદર આપણે જોઈશું નિફ્ટીનો કોલ ઓપ્શન. એમાં તમે જોશો ને 3 મિનિટની ટાઈમ ફ્રેમમાં અથવા તો 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ એમાં તમને બ્રેકઆઉટ જોવા મળશે. જેવું આ સ્વિંગનું બ્રેકઆઉટ થાય છે એટલે લગભગ 140ના લેવલથી ઓપ્શન મૂવ કરીને 180નું લેવલ બતાવે છે બરાબર. એટલે આ પ્રકારની મુવમેન્ટ જો તમારે કેપ્ચર કરવી તો ડેઈલી એનાલિસિસના વિડીયો જોતા રહો. એમાં તમને ખબર પડશે કે કઈ રીતે કઈ જગ્યાએથી બ્રેકઆઉટ ને બ્રેકડાઉન આવે છે. આવતીકાલે આપણા માટે મહત્વનું લેવલ છે આ જે આજનું જે સ્વિંગ છે ને, આ સ્વિંગ આપણા માટે મહત્વનું છે. ઇનકેસ જો એની નીચેથી માર્કેટ ખુલે છે તો તમને સૌથી પહેલો ટાર્ગેટ આમાં જોવા મળશે 23,250 આજુબાજુનો.
ત્યાર પછી 23,140 અને ત્યાર પછીનું ત્રીજું આપણું લેવલ છે 22,980 આજુબાજુનું. અને અપસાઇડ માટેની આપણે વાત કરીએ તો અપસાઇડ માટે આ એક જે રેન્જ છે ને આ રેન્જની અંદર નો ટ્રેડિંગ ઝોન એરિયા છે. કેમ કે આ રેન્જની અંદર માર્કેટ આવશે એટલે આ જગ્યા ઉપર ફસાઈ જશે. 23,500 થી 550 ની વચ્ચે માર્કેટ એક રેન્જમાં ફંગોળાતો જોવા મળશે. અને ઇનકેસ જો ઈ લેવલને બ્રેકઆઉટ આપે છે 23,550 ના લેવલને, તો સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે 23,637. પછી 23,700 સુધી માર્કેટ જાય ભાઈ, ત્યાંથી એક સેલિંગ ઝોન છે. એટલે બની શકે માર્કેટ ત્યાંથી રિવર્સ લેવાનો ટ્રાય કરશે ડાઉન સાઈડ માટે. એટલે આ એક લેવલ ધ્યાન રાખો. બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી કમ્પ્લીટલી આપણે જે ઝોન માર્ક કરેલા છે એ ઝોનની અંદર જ છે. એટલે બેંક નિફ્ટીની અંદર જ્યાં સુધી આ ઝોનનું બ્રેકઆઉટ કે બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી બેંક નિફ્ટીની અંદર ઓપ્શનની અંદર ટ્રેડિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવું. અને ડાઉન સાઈડ માટેની મુવમેન્ટ તમે જોવો તો 48,900 ની નીચેમાં આવે બેંક નિફ્ટી, એટલે તમને સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 48,755. ત્યાર પછી 48,400 સુધીનો એક ડાઉન સાઈડનો ટાર્ગેટ તમને જોવા મળશે. પછી અપસાઇડ માટેની વાત કરીએ તો 49,380 ની ઉપર 390 ની ઉપર માર્કેટ નીકળે એટલે 49,663 અને ત્યાર પછી 49,980 આજુબાજુનું લેવલ તમને જોવા મળે. પણ 50,000 નો સાયકોલોજીકલ નંબર છે એટલે અહીંયા એક થોડુંક સંભાળીને ચાલવું બેંક નિફ્ટી અંદર. અને હવે અતિ મહત્વનું, આવતીકાલે સેન્સેક્સની છે એક્સપાયરી. આજે હું સેન્સેક્સને જોતો હતો, સેન્સેક્સની અંદર પણ ખાસી એવી મુવમેન્ટ આપણને જોવા મળી છે. બરાબર, આપણે લગભગ સેન્સેક્સની અંદર 2 ટ્રેડ કરેલા હતા, એમાં પણ ખૂબ સરસ મુવમેન્ટ આપણને જોવા મળી હતી. હવે સેન્સેક્સની અંદર સેમ નિફ્ટીની જેમ આપણા માટે આ એક જે 77,057 નું 77,050 નો લેવલ છે એને બ્રેકઆઉટ આપીએ ડાઉન સાઈડમાં, એટલે તમારે સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 76,917. ત્યાર પછી 76,870 અને ત્યાર પછીનો આજનો જે લો છે 76,750, ત્યાં સુધીનું ડાઉન સાઈડનો લેવલ જોવા મળશે. અને અપસાઇડમાં એન્ટ્રી કરતા પહેલા બહુ વાર વિચાર કરો, કેમ કે માર્કેટનું મૂડ નથી અપસાઇડ માટે જવાનું. કેમ કે આજે લગભગ 2 થી 3 વખત ટેપ કરી લીધા છે ઓપ્શને, કોલ સાઈડના ઓપ્શને. એટલે ઉપરની સાઈડની એન્ટ્રી લેતા પહેલા 100 વખત વિચાર કરીને એન્ટ્રી લેવી. અને ઇનકેસ જો માર્કેટ આ લેવલની ઉપર નીકળે 77,267 ની ઉપર, તો પણ તમારે સૌથી પહેલો ટાર્ગેટ જોવા મળશે 77,443 અને ત્યાર પછી 77,621 સુધીના લેવલ જોવા મળશે. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો તમને ગમતો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જે પણ તમને પ્રોબ્લેમ આવતો હોય કોમેન્ટમાં જણાવો, એના ઉપર આપણે એનાલિસિસ કરી અને એની ઉપર એક વિડીયો આપણે બનાવશું. એટલે એવું નથી કે આપણે કોઈ વસ્તુનો જવાબ નથી દેતા. કોઈ પણ વસ્તુ તમને મગજની અંદર ખૂટાતી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. ત્યાં સુધી